અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને સાયબર અવેરનેસ અંગે જાગૃતિ આપવામાં આવી હતી। અરવલ્લી જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે। લોકોમાં સાયબર અવેરનેસના અભાવે આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે। મોટાભાગની ઘટનાઓ ડર, લાલચ અને આળસના કારણે આ પ્રકારના ગુનાઓ બનતા હોય છે, જેનો લાભ સાયબર ગઠિયાઓ ઉઠાવતા હોય છે। હાલ વીજ બિલ, મોબાઈલ રિચાર્જ સ્કીમ, કુરિયર કંપનીના નામે ઠગાઈ, ડિજિટલ અરેસ્ટના નામે ઠગ ટોળકીઓ ઠગાઈ કરી રહી છે। લોકો ઠગાઈનો ભોગ ન બને તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સાયબર અવેરનેસ કાર્યક્રમ મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો। અરવલ્લી જિલ્લા પોલીસ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માનનીય ડીઆઈજી સાહેબ અને માનનીય એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા અને લાયન્સ ક્લબ મોડાસા દ્વારા સંયુક્ત ઉપક્રમે એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આજે મોડાસા ટાઉન હોલ ખાતે, જેમાં અમારા પીઆઈ દ્વારા સાયબર વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા, કયા કયા ફ્રોડ થાય છે તેનાથી બચવા માટે શું કરવું, અને ખાસ કરીને જ્યારે ફ્રોડ બને છે ત્યારે 1930 નંબર તાત્કાલિક ડાયલ કરવાથી ઘણા બધા જે આપણી રોકડ આપણી રકમ ગઈ હોય છે એ પણ પરત આવવાના ચાન્સીસ વધી જાય છે। એનાથી પણ લોકોને અવગત કર્યા। ડ્રગ્સનું જે દૂષણ છે એના વિશે પણ અમારા પીઆઈશ્રીએ લોકોને જાગૃત કર્યા છે, અને ખાસ એસપી સાહેબનું જે એક ખાસ પ્રોગ્રામ છે સંયમ, એ અવેરનેસ પ્રોગ્રામ દ્વારા પણ બાળકોને પોક્સો અને તેની જે કાયદાકીય જે જોગવાઈઓ છે અને એનાથી બચવા માટે પણ શું કરવું એના વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે। ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને બધાએ એનો લાભ લીધો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।